સરકારની સામે સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે। કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો કેસ કરે। તો જોયું ને, આ હતા રાજુ કરપડા કે જે સુરત દાદાને આથમણા ઉગે તો ભાજપમાં જોડાવાની વાત કરતા હતા, પણ 2 કેસની જેલની બીકમાંથી ભાજપમાં 200 ગાડી લઈને દોડવા જાય, ભાડે ગાડી કરી કરીને ખેડૂતોને સાથે રાખીને બધાને ફોન કરી કરીને કે હાલો ભાઈ ભાજપમાં। રાજુ કરપડા ભાજપમાં જોડાતા આજે ભાઈ આ ખેડૂત ભાઈએ તો ભૂકા કાઢી નાખ્યા, કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકો પણ ગુસ્સે થયા છે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એના બાદ રાજુભાઈ કરપડા વારંવાર એવું કહેતા હતા કે અત્યારે હાલ તો મેં કંઈ વિચાર્યું નથી રાજકારણમાં જવાનું, જો મને ખેડૂતો કહેશે તો હું આવનારા સમયની અંદર પાર્ટી જોઈન કરીશ, અને અથવા આજે ભાજપ પાર્ટી જોઈન કરી નાખી। જ્યારથી રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા એટલે કે અત્યારે હાલ 2-3 કલાક થઈ ગયા, ત્યારથી ભાઈ સોશિયલ મીડિયાની અંદર એક રાજકારણમાં ગરમાળો જોવા મળ્યો છે, કારણ કે ભાઈ રાજુભાઈ કરપડા ખેડૂતોને આગળ કરીને લડત લડતા હતા, આમ આદમી પાર્ટીમાં એમનું સારું માન સન્માન હતું અને ખેડૂતો માટે તે સારી લડત લડતા હતા, પણ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા જે ભાઈ બોટાદની અંદર કડદા આંદોલનને લઈને રાજુભાઈ કરપડાને 100 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું, એના બાદ રાજુભાઈ કરપડા જેલની બહાર આવ્યા અને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક એવા સમાચાર મળ્યા કે રાજુભાઈ કરપડા અત્યારે ભાજપમાં જોડાઈ ગયા, જેલમાં રહીને આવ્યા એટલે એમને આમ આદમી પાર્ટીમાંથી તો રાજીનામું આપી દીધું। એના પછી ઘણા બધા નેતાઓ અને ઘણા બધા ખેડૂતોને તો ખબર પડી જ ગઈ હતી કે હવે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડી દીધી છે તો હવે તે આવનારા સમયની અંદર ભાજપમાં જોડાવાના છે ને છે। બધા લોકોને ખબર જ હતી, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મોટો ઝટકો વાગ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીની અંદર સારું નામ હતું, કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે। ભાઈ ચૈતર વસાવા જેવા નેતા, ગોપાલ ઇટાલિયા જેવા નેતા, સાથે સાથે આ ભાઈ રાજુભાઈ કરપડા, આ બધાનો સંબંધ ભાઈ જેવો સંબંધ હતો અને સારા કામ કરતા હતા। જેમ જેમ અત્યારે હાલ આમ આદમી પાર્ટી મજબૂત બનતી હતી એમ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જેવી રીતે અમુક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે રાજુભાઈ કરપડા જેવા, અત્યારે હાલ ભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર એક ઝટકો વાગ્યો છે, ઘણા બધા ખેડૂતો ઉપર પણ એક ઝટકો વાગ્યો છે, કારણ કે જ્યારથી રાજીનામું આપ્યું એના બાદ ઘણા બધા ખેડૂતોને તો ખબર પડી જ ગઈ હતી કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટી જોઈન કરવાના છે અને આજે ભાજપ પાર્ટી જોઈન કરી નાખી। તો મિત્રો રાજુભાઈ કરપડા ભાજપની અંદર જોડાતા અત્યારે હાલ મેં ઘણા બધા વિડીયો જોયા અને ઘણા બધા લોકોના અલગ અલગ સવાલ આવ્યા, ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે હવે રાજુભાઈ કરપડાને સપોર્ટ કરવાનો થતો નથી, કારણ કે તેમને જે પાર્ટી જોઈન કરી છે એનાથી અમુક ખેડૂતો પણ નારાજ છે, અમુક ભાઈ જે આમ આદમી પાર્ટીની અંદર એમને લોકો સપોર્ટ કરતા હતા એ પણ લોકો હવે એમને સપોર્ટ કરવાના નથી, કારણ કે ક્યારે સપોર્ટ કરતા, જ્યારે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે, પણ હવે તો ક્યાંક ને ક્યાંક જે પાર્ટી જોઈન કરી છે એનાથી ઘણા બધા ખેડૂતો નારાજ છે, ઘણા બધા લોકો પણ નારાજ છે। હવે ભાઈ રાજુભાઈ કરપડાનું કહેવું એવું હતું કે મારે જે હું ખેડૂતો માટે લડત લડી રહ્યો છું, આ લડત હું આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યો છું તો મારા ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો, એટલે મને ક્યાંક ને ક્યાંક જ્યારે હું જેલમાં હતો ત્યારે મને વિચાર આવ્યો કે મારે હવે પાર્ટી બદલવાની જરૂર છે અને મેં આ નિર્ણય કર્યો છે। અત્યારે હાલ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, મારા ખેડૂતોને ન્યાય અપાવવા માટે જોડાયો છું, મારા ખેડૂતોને પૂરતી સગવડ મળે, મારા ખેડૂતોને ન્યાય મળે એ માટે જ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। આવા અત્યારે હાલ રાજુભાઈ કરપડાના સવાલ હતા, ઘણા બધા વિડીયો પણ વાયરલ થયા, એના બાદ ઘણા બધા ખેડૂતો પણ રોષે ભરાઈને સવાલ કર્યો, જે અત્યારે હાલ આગળ મેં તમને ભાઈની વિડીયો ક્લિપ બતાવી, એ ભાઈએ ઘણી બધી વાતો કરી કે અત્યારે હાલ રાજુભાઈ કરપડાએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીમાં જે ખેડૂતો સાથે લડત લડી રહ્યા હતા એમાંથી અમને ઘણો બધો સપોર્ટ મળતો હતો, પણ રાજુભાઈ કરપડાએ અચાનક કેમ પાર્ટી બદલી નાખી? આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। આ વિડીયોમાં આપણે કોઈ રાજુભાઈ કરપડાનો વિરોધ નથી કરતા, આપણું કામ છે જે સમાચાર મળે તમારા સુધી પહોંચાડવાનું। અત્યારે હાલ જે જનતાના સવાલ છે, જનતાના જવાબો છે એ હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું।